નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણે વાત વ્યાધિને કારણે આપણા શરીરની અંદર અમુક અંગો જે છે એ કામ કરતા બંધ થઈ જાય છે. ઘણી વખત લકવો પણ થઈ શકે, પેરાલિસિસની સમસ્યા પણ આવી શકે, અથવા તો ઘણી વખત આપણે પ્રેક્ટિકલી અનુભવ થાય છે કે ઘણી વખત આપણી હાથની આંગળીઓ ઘણી વખત આ રીતે આપણે કોઈક પોઈન્ટ પર આપણે દબાવીએ તો એને પ્રેક્ટિકલી આપણને કોઈ દર્દ પણ થતું નથી, એકદમ આપણે એ શૂન્ય એનો અનુભવ થાય છે. તો શરીરના ઘણા એવા હાથ પગની અંદર આપણે એવી અનેક એવા સ્થાન છે કે જે જગ્યા પર આપણે એ પ્રેસ કરીએ, આંગળીઓ કરીએ તો એ જગ્યા પર આપણે કોઈ ખ્યાલ હોતો જ નથી, કોઈ દર્દ પણ થતું નથી. તો એની પાછળનું મુખ્ય રીઝન એ છે કે આપણા શરીરની અંદર વાત વ્યાધિની જે તકલીફ થાય એનો પ્રકોપ જો વધી જાય તો ઘણી એવી પ્રોબ્લેમ આપણા શરીરની અંદર આવી શકે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ વાત વ્યાધિથી તકલીફથી જે કંઈ આપણને આપણા આંતરિક શરીરને જે કંઈ તકલીફ થઈ ચૂકી છે એમાંથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ એ પણ આયુર્વેદિક રીતે. તો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો. કદાચ તમને અનુભવ થયો હોય, તમને લખવાની અસર થઈ ચૂકી હોય અથવા ના પણ થઈ હોય અને તમને કદાચ એવું પ્રેક્ટિકલ અનુભવ થયો હોય તો ચોક્કસપણે તમે આ વિડીયો જોઈ લેજો, જેથી કરીને સમય જતાં તમે આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરો, જેથી કરીને આપણે વાત વ્યાધિથી જે કંઈ તકલીફ થાય અથવા અનુભવ થતો હોય એમાંથી આપણે એને બચી શકીએ, એને છુટકારો આપણા શરીરમાંથી કાયમ માટે એને આપી શકીએ. તો બને ત્યાં સુધી કદાચ આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય, તમારી જિજ્ઞાસા હોય તો આ ચેનલ સાથે જોડથી જોડાઈ જજો, જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આપ સૌ મિત્રો આપણે આયુર્વેદ સાથે જોડાઈએ, જેથી કરીને અસરકારક રિઝલ્ટ આપણને મળી શકે. તો વાત વ્યાધિ રોગથી આપણા શરીરની અંદર અનેક બીમારીઓ થાય છે, એ તો આપણે સૌને પ્રેક્ટિકલી અનુભવ થાય જ છે, બરાબર છે. તો એ બાબતે થોડા ઘણા છે આપણે વધારે માહિતી નથી લેવી. તો એવા સંજોગોની અંદર તમારે એક તો લસણ લેવાનું છે, બરાબર છે. સૌથી પહેલાં આપણે લસણ લેવાનું. બીજા નંબરે આપણે તલનું તેલ લેવાનું અને ત્રીજા નંબરે આપણે સિંધો મીઠું, બરાબર છે. એટલે લસણની કળીઓ જે છે એ તમારે 3 ગ્રામ જેટલી તમે લઈ શકો, તમારી ઈચ્છા અનુસાર તમે લઈ શકો. અને તલનું જે તેલ છે એ પણ તમારી ઈચ્છા અનુસાર તમે લઈ શકો, 5 ગ્રામ 6 ગ્રામ પણ તમે લઈ શકો. અને સિંધો મીઠું તમારી ઈચ્છા અનુસાર તમે એની સાથે એડ કરી શકો, બરાબર છે. એટલે લસણ જે છે એને પેસ્ટ બનાવી દેવાનું, બરાબર છે. અને ત્યારબાદ એની અંદર તલનું તેલ નાખી દો, એને મિક્સ કરી દો. ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર તમે સિંધો મીઠું, બરાબર છે, એનો ઉપયોગ કરવો છે. એની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે 1 ચમચી 2 ચમચી પણ તમે નાખી શકો. એટલે ત્રણેયને મિક્સ કરવાનું છે. એનો ઉપયોગ જો આપણે સવારે કરશું તો વાત વ્યાધિને કારણે આપણા શરીરની અંદર જે વિષ જવર થાય, વિષ જવર એટલે આપ સૌ જાણો જ છો કેમ કે એનો પણ તમને પ્રેક્ટિકલ અનુભવ થઈ ચૂક્યો હશે. અને વાત કફ જવર, બરાબર છે, એની સમસ્યા જો કદાચ સર્જાતી હોય તો એ બેમાંથી તમે 100% છુટકારો મળી શકશે. એટલે વાત વ્યાધિથી તમે છુટકારો મળી શકશે. અને ખાસ કરીને એનો પ્રકોપ જે છે એ ખાસ કરીને વાત વ્યાધિ રોગનો જે પ્રકોપ હોય એનો પ્રભાવ જો વધી જાય તો પેરાલિસિસની સમસ્યા આપણા શરીરની અંદર આવી શકે. એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. પેરાલિસિસની સમસ્યા થઈ ચૂકી તો અનેક મોટી બીમારીઓ આપણા શરીરની અંદર એન્ટ્રી એની સાથે થઈ પણ શકે. હવે બીજા નંબરે તમે એનો ઉપયોગ કરી શકો. તમારે સ્નાન કરતી વખતે ગરમ પાણીની અંદર લીંબુનો રસ નાખવાનો. તમારી ઈચ્છા અનુસાર તમે 1 2 3 4 5 લીંબુનો રસ એની અંદર નાખી દો અને એનું બાષ્પ લેવાનું એ ગરમ પાણીનું, બરાબર છે. તો પણ તમને એની અંદર જે વાત વ્યાધિને કારણે જે શરીરની અંદર જકડ થાય છે, શરીરની અંદર જણજણાટી થાય છે, ઘણા હાથ પગ આંગળી શૂન્ય થઈ જતી હોય, એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. તો વાત વ્યાધિ રોગ એક મહાકષ્ટદાયક રોગ છે. તો બને ત્યાં સુધી એ બાબતે આપણે જાણકારી રાખવી જરૂર છે. કદાચ ભવિષ્યમાં આપણને એના લક્ષણો જણાય, એના સંકેત જણાય તો ચેતવું પણ જરૂરી છે. અને એ બાબતે જો આપણે લાપરવાહી કરશું તો સમય જતાં ટૂંક સમયમાં એની અંદર ઘણી એવી તકલીફો આપણને આપી શકે. તો તમે ચોક્કસપણે તમે આ પ્રયોગ કરી શકો. લસણ, તલનું તેલ, સિંધો મીઠું
એનો તમે ઉપયોગ કરી શકો। એ પણ તમારી ઈચ્છા અનુસાર તમે મહિનાની અંદર તમારે કરવું હોય તો કરી શકો, અઠવાડિયાની અંદર 2 ટાઈમ તમે લેવું હોય તો લઈ શકો। સવારે ભૂખ્યા પેટે તમે એનું સેવન કરી શકો, અથવા તો 15 દિવસ મહિનાની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો। તો પણ આપણા શરીરને એકદમ પ્રોટેક્શન આપણે એક રાખી શકીએ। તો બીજા નંબરે કે તલનું જે તેલ છે એ વાત વ્યાધિ વિકારના કારણે આપણા શરીર ઉપર કોઈક ને કોઈક અંશે તમને એવો અનુભવ થતો હોય તો એ જગ્યા પર એનું માલિશ કરવાથી એની અંદર પણ આપણને રિકવરી મળી શકે। એટલે તલનું જે તેલ છે એ આપણા માનવ શરીર માટે ખૂબ ફાયદાકારક, ખૂબ જ લાભકારી તલનું તેલ છે। તો તમે કાળા તલનું તેલનો પણ ઉપયોગ કરી શકો, સફેદ તલના તેલનો પણ તમે ઉપયોગ કરી શકો। ખૂબ ફાયદો તમને ચોક્કસપણે મળી શકશે। તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ એક માહિતી આપી હતી કે લકવો થાય, પેરાલિસિસની સમસ્યા થાય, શરીરના કોઈ પણ અંગ શૂન્ય થઈ જતા હોય, તમને કોઈ અનુભવ પણ ન થતો હોય, શરીર કોઈક આંગળીઓ એકદમ શૂન્ય થઈ જતી, એવું કદાચ તમને ભવિષ્યની અંદર અનુભવ થયો હોય અથવા ટૂંક સમય માટે એવો અનુભવ થયો હોય તો જેથી જજો, જેથી કરીને તમે એમાંથી બચી શકો। તો ચોક્કસપણે તમે આ 2 પ્રયોગ કરી શકો। સ્નાન કરતી વખતે દરરોજ એવું જરૂરી નથી કે તમે દરરોજ લીંબુનો રસ નાખી અને એનો બાષ્પ સ્નાન કરો, એવું જરૂરી નથી। તમે અઠવાડિયાની અંદર 1 દિવસ 2 દિવસના અંતરે પણ તેનો ઉપયોગ કરી શકો, જેથી કરીને એ આપણને એક પ્રોટેક્શન જેવું આપણને કામ કરી શકે, બરાબર છે। તો પણ તમને એની અંદર ફાયદો ચોક્કસપણે મળી શકશે। અને બીજા નંબરે વિષ જવર, એટલે આપણા શરીરની અંદર જે ઝેરી ટોક્સિન છે, ઝેરી પદાર્થ, ઝેરી દ્રવ્ય જે આપણે ભૂલથી લઈ ચૂક્યા છીએ અથવા લઈ રહ્યા છીએ, એ ધીરે કરીને એ ડિટોક્સ કરી દેશે લસણ, બરાબર છે। તો એ ડિટોક્સ થશે એટલે આપણે રિકવરી મળશે એટલે આપણા દરેક અંગ એકદમ એક્ટિવેટ થઈ જશે, એટલે આપણે કોઈ આ મહા મોટી પેરાલિસિસની ઘાતક બીમારીથી આપણે બચી શકીએ। તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને જરૂરથી તમે ટ્રાય કરી શકો। કદાચ તમને આવી સમસ્યા થતી હોય અથવા ના થતી હોય તો પણ આપણે ભવિષ્યની અંદર જો આપણા શરીરને એવું અનુભવ થાય કે નહીં, મારે વૃદ્ધાવસ્થા સુધી મારા શરીરને સ્ટ્રોંગ રાખવું છે, એવી જો તમારી મનોભાવના હોય મિત્રો, તો ચોક્કસપણે તમે આ ઉપયોગ કરી શકો। એટલે શરીરમાંથી વાત વ્યાધિ તે બધું ઝેરી ટોક્સિન જે આપણે જમા કરી રહ્યા છે, દરરોજ ઠૂસમઠૂસ કરી રહ્યા છે, એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ અને શરીરને એકદમ ક્લીન કટ સાફ સુથરું રાખીએ તો કોઈ રોગ આવવાની એન્ટ્રી થતી જ નથી। તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો, અને ખાસ કરીને જીવનશૈલી એકદમ સાત્વિક રાખજો, જેથી કરીને આપણા શરીરને શુદ્ધ અને પ્યોર રાખી શકીએ। તો મળી કોઈ નવા વિડીયો સાથે એવી જ આયુર્વેદિક ઔષધિઓ માહિતી વિશે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।